मित्रों આપણે લેક્ચર નંબર 14 માં દાખલા નંબર 13 સુધી ગણી ગયા હતા બરોબર। લેક્ચર નંબર 14 માં દાખલા નંબર 13 સુધીની ગણતરીઓ પૂરી કરી હતી। હવે લેક્ચર નંબર 15 લઈએ, એમાં દાખલા નંબર 14 થી આગળ વધીશું। તો 14 માની આપણને માહિતી જે આપી છે આ રીતની છે, T બરાબર 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A નું બાષ્પ દબાણ। હવે શુદ્ધ પ્રવાહી એટલે પહેલું તો A નું બાષ્પ દબાણ એટલે PA, પણ એ શુદ્ધ અવસ્થામાં એટલે કે 0 અવસ્થામાં છે, દ્રાવણ બન્યા પહેલાની અવસ્થામાં। તો P0A બરાબર 450 mm। એ જ રીતે P0B બરાબર આપણને આપ્યું છે 700 mm। પછી તેમના મિશ્રણ દ્વારા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું છે। દ્રાવણનું બાષ્પ દબાણ, હવે જો બંને બાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણની સંજ્ઞા થાય P ટોટલ, અને P ટોટલ આપણને આપ્યું છે 600 મીમી હોય તો આ દ્રાવણની બાષ્પ અવસ્થામાં A અને B નું પ્રમાણ નક્કી કરો। બરોબર। હવે જોજો બાષ્પ અવસ્થામાં પ્રમાણ એટલે બાષ્પ અવસ્થામાં એમના મોલ અંશ। આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે એમાં એક વસ્તુ ભણ્યા હતા કે દ્રાવણમાં મોલ અંશની સંજ્ઞા XA છે, જ્યારે બાષ્પ અવસ્થામાં મોલ અંશની સંજ્ઞા Y છે। તો અહીંયા આપણે ટૂંકમાં YA બરાબર કેટલા, YB બરાબર કેટલા અને YA/YB બરાબર કેટલા, આટલી વસ્તુ શોધવાની છે। તો આ થઈ ગયું આપણું બાયફર્ગેશન। હવે જોજો Y અને YB શોધવાના હોય તો આપણે છેલ્લે સૂત્ર, તો અહીંયા હું બે ભાગ પાડી દઈશ અથવા તો અહીંયા એક ભાગ પાડી અને થોડી જગ્યા રાખું છું। બોલો અહીંયા પહેલો YA બરાબર શું થશે, યાદ આવે? સોરી, YA નહીં પણ આપણે એનું સૂત્ર જ લખીશું, પેલું જે થિયરીની ઉપર હતું એ PA બરાબર YA ઇન્ટુ P ટોટલ। PA બરાબર YA ઇન્ટુ P ટોટલ એટલે કે બાષ્પ અવસ્થામાં વાયુનું આંશિક દબાણ એટલે કે બાષ્પનું આંશિક દબાણ એ એના બાષ્પ અવસ્થાના મોલ અંશ અને કુલ દબાણ। આ રાઉટનો નિયમ છે। રાઉટનો નિયમ આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા। એમાં એવું હતું, કોઈ પણ વાયુ મિશ્રણમાં રહેલા વાયુનું આંશિક દબાણ તે વાયુ મિશ્રણના કુલ દબાણ અને તે વાયુ મિશ્રણમાં તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, બરોબર, ગુણાકારના જેટલું હોય છે અથવા તો પહેલાના સમપ્રમાણમાં હોય। હવે આના ઉપરથી YA બરાબર આપણે શું લખી શકીએ, તો PA/P ટોટલ। એવી રીતે હું બીજું અહીંયા લઈ લઉં સીધું જ YB એટલે PB બરાબર YB ઇન્ટુ P ટોટલ, અને તેથી YB બરાબર PB/P ટોટલ। ચલો હવે અહીંયા આપણને કઈ વસ્તુઓ ખૂટે છે આ શોધવા માટે, તો અહીંયા આપણે લઈ લઈશું, એક મિનિટ તો P ટોટલ આપ્યું છે, આપણે P અને PB શોધવો છે। બોલો PA બરાબર, તો અહીંયા ભણી ગયા હતા, PA બરાબર P0A ઇન્ટુ XA। એ અહીંયા લખીશું, વચ્ચે બીજી એક ગેપ પાડી દઉં છું, કેમ આમ છે યાર? તો આપણે P અને PB અહીંયા નથી આપ્યું, તો આપણે પહેલો PA શોધીએ। તો PA બરાબર P0A ઇન્ટુ XA અને PB બરાબર P0B ઇન્ટુ XB, બરોબર। એના માટે આપણે x અને xb શોધવો પડે, પણ અહીં x અને xb શોધવા માટે દળ આપેલા હોવા જોઈએ, પણ એ છે નહીં। એનો મતલબ કે આપણે આ ખોટું વિચાર્યું। તો હવે શું કરીશું, જો હંમેશા ખોટું વિચારશો તો સાચા તરફ જશો। તો હવે આપણે કરીશું બીજા સૂત્રનો ઉપયોગ। બીજું સૂત્ર હતું આપણું P ટોટલ બરાબર PA પ્લસ PB, અને એમાં હતું P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB। હવે P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ 1 - XA લખાય, કેમ? તો XA અને XB નો સરવાળો 1 થાય। તો હવે આપણે પદોની ગોઠવણી કરીએ તો P0A ઇન્ટુ XA પ્લસ P0B માઇનસ P0B ઇન્ટુ XA। ચલો XA વાળા પદો જોડે લાવીએ તો P0A ઇન્ટુ XA માઇનસ P0B ઇન્ટુ XB પ્લસ P0B, અને તેથી P0B કોમન કાઢીએ, સોરી XA અહીંયા ભૂલ થઈ મારી, XA ને કોમન કાઢી દઈએ તો P0A માઇનસ P0B XA પ્લસ P0B, આ સૂત્ર આપણને મળ્યું P ટોટલ।
બરોબર. હવે પી ટોટલની વેલ્યુ આપણી પાસે છે P0A છે, P0B છે, તો એ કિંમતો મૂકીને એક્સે શોધી કાઢીએ. તો પી ટોટલ 600 બરાબર, બોલો કૌંસની અંદર P0A 450 માઇનસ P0B 700 ઇન્ટુ એક્સે પ્લસ P0B 700 બરોબર. આ 700 ને આ બાજુ લાવી દો એટલે 600 માઇનસ 700 બરાબર 450 માઇનસ 700 એક્સે. તો આ થઈ ગયું -100, આ થઈ ગયું -250 એક્સે, અને તેથી એક્સે બરાબર 100 ભાગ્યા 250 એટલે કે 0.4 જેવું થાય. અને જો એક્સે બરાબર 0.4 થાય તો એક્સડી બરાબર 1 માઇનસ એક્સે એટલે કે 1 માઇનસ 0.4 બરાબર 0.6 થાય. હવે આ કિંમતો પાછી આ સૂત્રમાં મૂકવાની, પીએ બરાબર P0A અને P0B માં. તો અહીંયા કદાચ નીચે નહીં દેખાય, 1 મિનિટ હું જોઈ લઉં ક્યાં સુધી બોર્ડ દેખાય છે. બોર્ડ છેક સુધી દેખાતું નથી એટલે આપણે અહીંયા જ ગણતરી કરીશું. આ તો ખાલી સૂત્રો મૂક્યા હતા, આપણે શું શોધવાનું છે ખબર પડે એ માટે. ચલો હવે તેથી PA બરાબર P0A ઇન્ટુ એક્સે. બોલો P0A કેટલો છે આપણી પાસે 450 ગુણ્યા એક્સે આવે 0.4 એટલે કે લગભગ 180 mm થયું. ચલો એવી જ રીતે PB બરાબર P0B ઇન્ટુ XB. બોલો P0B કેટલો છે તો 700 ગુણ્યા 0.6 એટલે કે 420 mm થયું. હવે પેલા સૂત્રો મૂકી દઈએ. બોલો શું હતું, PA બરાબર YA ઇન્ટુ P ટોટલ, અને તેથી YA બરાબર PA અપોન P ટોટલ. બોલો PA કેટલો છે તો 180 અપોન P ટોટલ કેટલું હતું 600. તેથી YA બરાબર 6 તરી 18, બિંદુ બિંદુ ગયું 6.3 થયો, આને ANS 1 કહીશું. ચલો એવી જ રીતે PB બરાબર YB ઇન્ટુ P ટોટલ, અને તેથી YB બરાબર PB અપોન P ટોટલ. ચલો એ છે PB આપણો છે 700 બરાબર, સોરી PB 700 નહીં, PB અહીંયા થયો ને 420, મારી ભૂલ થઈ, પેલો P0B. તો 420 અપોન 600, તો બોલો અહીંયા મીંડું ગયું અને એનો ભાગાકાર કરશો તમે તો 0.7 આવશે બરોબર. આ થયો ANS 2, અને પછી YA અપોન YB બરાબર 0.3 અપોન 0.7 ઇમ્પ્લાઇઝ 3/7. આ થયો આન્સર 3. બોલો ક્લિયર? એક મિનિટ છેલ્લે સુધી દેખાય છે નહીં, મારે જોવું પડશે, ના કમ્પ્લીટ દેખાય છે બરોબર. તો આ થયો તમારો દાખલા નંબર 14. આ રીતે સિસ્ટમેટિક ગણીએ તો આપણને કોઈ પણ અજ્ઞાત દાખલો પણ પૂછાય ને, ભલે ચોપડીનો હોય કે ના હોય, પણ આપણને આવડી જાય. મેં આ દાખલા ઓલરેડી ગણીને આપ્યા છે તમને, તેમ છતાં કેવી રીતે વિચારવું, પેલું ગણેલું છે એ તો સીધું તમે જોઈ લેવાના, પણ કોઈ પણ દાખલો ગણતા પહેલા એને વિચારવું પડે. તો કેવી રીતે વિચારવું એના માટે હું વિડીયો લેક્ચર બનાવી રહ્યો છું બરોબર. ચલો એના પછી દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ની અંદર આપણને શું વિગત આપી છે જોઈએ. નિયત તાપમાને, તો T બરાબર નિયત શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, જો અહીંયા P0B લખીશ, B ફોર બેન્ઝીન 0.850 બાર છે બરોબર. અહીંયા ધ્યાન રાખજો 0.39 ગ્રામ બેન્ઝીનમાં WB બરાબર 39 ગ્રામ બેન્ઝીન. ચલો 0.5 ગ્રામ અજ્ઞાત બાષ્પશીલ પદાર્થ, તો W A ફોર અજ્ઞાત, B ફોર બેન્ઝીન, A ફોર અજ્ઞાત, 0.5 ગ્રામ અજ્ઞાત. અજ્ઞાત અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થ ઓગાળતા, શબ્દ પકડજો, આને ઓગાળ્યો છે એટલે હું આની જગ્યાએ W2, આની જગ્યાએ W1, આની જગ્યાએ P10 લખી શકું. દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2
બનતા દ્રાવણનું બાષ્પ દબાણ જો અહીંયા દ્રાવણનું બાદ જો આગળ બે દાખલા ગણ્યા એની અંદર આપણે દ્રાવણના બાષ્પ દબાણ માટે પી ટોટલ સંજ્ઞા લીધી હતી. અહીંયા પી ટોટલ નહીં લેવાય. બોલો કેમ નહીં લેવાય? ખાસ ધ્યાન રાખજો. આ દાખલામાં લોકો અહીંયા જ ભૂલ કરે છે, ત્યાં ભૂલ કરે, સંજ્ઞા ખોટી પસંદ કરે એટલે દાખલો ના જ જવાબ આવે. તો એનું કારણ છે આગળનો જે 13મો દાખલો ગણ્યો, 14મો દાખલો ગણ્યો, એની અંદર બંને પ્રવાહી હતા. જ્યારે અહીંયા ધ્યાનથી રકમ અંદર વાંચજો, બોર્ડ નાનું છે એટલે મેં બધું નથી લખ્યું. આ અજ્ઞાત અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થ છે અને એના કારણે બાષ્પશીલમાં અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક ઉપર જ આધારિત હોય. તો એના કારણે અહીંયા P1 લખાય છે. શું લખાય છે? દ્રાવણના બાષ્પ દબાણ માટે કઈ સંજ્ઞા લખાય છે? P1. ખાસ યાદ રાખજો. અને અહીંયા આપણને P1 આપ્યો છે 0.845 બાર. ઓકે, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ તો MW2 એટલે કે MWA બરાબર કેટલા? ચલો આટલું આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આનું આણ્વીય દળ શોધવું છે અને દ્રાવ્ય શું કહેવાય, દ્રાવક બાષ્પશીલ છે અને દ્રાવ્ય અબાષ્પશીલ છે એટલે રાઉટના નિયમનો ઉપયોગ કરવો પડે. તો આપણે રાઉટના નિયમનો ઉપયોગ કરીએ. P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 પ્લસ N2. આપણને જે શોધવાનું છે ને એને છેલ્લે એનું સૂત્ર મૂકી દેવાનું, એટલે એમાં કઈ વસ્તુ ખૂટે છે વચ્ચે મૂકી દઈએ એટલે દાખલો ગણાઈ જાય. દાખલો ગણવાની સૌથી કેમેસ્ટ્રીના દાખલા ગણવાની સૌથી સહેલી રીતો આ રહી. ચલો અહીંયા મંદ દ્રાવણ છે, આપણને ખબર કેવી ના પડી કે મંદ દ્રાવણ છે, તો 39 ગ્રામમાં 0.5 ગ્રામ ઓગાળ્યો છે. તો અહીં મંદ દ્રાવણો માટે બોલો N1 greater than N2 હોવાથી N1 plus N2 માં N2 ને અવગણતા તથા N1 બરાબર W1 by MW1 અને N2 બરાબર W2 upon MW2 મૂકતા તો આપણું સૂત્ર થઈ જશે P10 minus P1 upon P10. બોલો આને તો અવગણી દીધો. N2 ની જગ્યાએ આપણે મૂકીએ W2 upon MW2 ગુણ્યા છેદમાં W1 into MW1. ઊંધું થઈ જશે ને N1, અને એમાંથી સૂત્રનું કરતા MW2 ને કરીએ તો MW2 બરાબર W2 ગુણ્યા MW1 ગુણ્યા P10 upon P10 minus P1 into W1. તો હવે જોઈએ આપણે જે શોધવાનું છે એનું સૂત્ર મળી ગયું. હવે એમાં કઈ વિગતો ખૂટે છે? તો બોલો W2 આપી દીધો છે, MW1 આપણે શોધી શકીએ. તો સૌથી પહેલા અહીં MW1 એટલે કે બેન્ઝીનનું આણ્વીય દળ, અને આપણે જાણીએ છીએ 78 ગ્રામ પર મોલ. ચલો W2 છે, MW1 આવી ગયો, P10 આપી દીધો છે, પછી P10 અને P1 આપી દીધો છે, અને W1 પણ છે. તો પતી ગયું. આટલું જ કરવાનું હતું, બરોબર? એટલે એકચ્યુઅલી મને અંદાજ નહોતો કે કેટલી જગ્યા જોઈશે એટલે મેં આટલી છોડી હતી, પણ જરૂરી નથી કે આટલી બધાની જરૂર પડે. એટલે આપણે શું કરવાનું, પહેલા તો અંદાજે 2-4 લાઈનો છોડીને ગણતરી કરી દેવાની, આપણને સૂત્ર મળી જાય. સૂત્ર ઉપર શું ખૂટે છે જોઈ લેવાનું, અથવા તો રફમાં સૂત્ર બનાવી દેવાનું. પછી આ બધું કરવાની જરૂર નથી, તમે સીધું આમ લખી દો ને કે રાઉટના નિયમ ઉપરથી અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધવાના સૂત્ર અનુસાર પછી સીધી કિંમતો મૂકી શકાય. આ બધું કરવાની જરૂર નથી, એક વખત આપણને ખ્યાલ છે. તો હવે આપણે અહીંયા ગણીશ. જોજો આ તમારો 1 નંબરનું સેક્શન છે, આ 2 નંબરનું, હવે 3 નંબર અહીંયા, કારણ કે આપણને તેથી બોલો MW2 બરાબર W2 કેટલો છે તો 0.5 ગુણ્યા MW1 તો 78 ગુણ્યા P10 તો 0.850 છેદમાં હવે આ તફાવત P10 માંથી આટલા ગયા એટલે 0.005 કરી દઉં ગુણ્યા બોલો W1 કેટલો છે તો 39. આ ભાગાકાર તમે કરશો એટલે જવાબ તમારો 170 ગ્રામ આવે છે, ગ્રામ પર મોલ. કરવો હોય તો કરી શકો છો, કારણ કે મેં તો કરેલા છે, મને યાદ છે, બરોબર? જોઈએ આપણે તો 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.085 ભાગ્યા 0.005 ભાગ્યા 39 એટલે 101 મિનિટ મારી ક્યાંક ભૂલ થઈ છે. 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.85 ભાગ્યા 0.05 ભાગ્યા 39
हाँ જોઈ લો 170 આવી જાય છે। ઓકે, તો આ રીતે ચલો એના પછી દાખલા નંબર 16 જોઈએ। तो दाखला नंबर 16 बोलो एमा T बराबर 298 केल्विन तापमान शुद्ध पानी बाष्प दबाण P10 अथवा तो P0H2O આપણે લખીશું। આપણને હાલ ખબર નથી। P0H2O બરાબર 23.8 mm 850 ग्राम पानी में तो WH2O बराबर 850 ग्राम। जो आ रीते ज लखवानुं। 50 ग्राम यूरिया तो W यूरिया बराबर 50 ग्राम। ओगाळता बनावेला द्रावणनुं बाष्प दबाण अने तेमां थतो सापेक्ष घटाडो तो द्रावणनुं बाष्प दबाण P1 हाल ज कह्युं हतुं कि प्रवाही में घन ओगळेलो यूरिया घन है तो त्या आपणी द्रावणनी बाष्प दबाणनी संज्ञा शुं थई जाय P1 थई जाय अने बाष्प दबाणमां थतो सापेक्ष घटाडो तो बादमां थतो सापेक्ष घटाडो एटले के P10 माइनस P1 अपॉन P10 बराबर केटला। एकदम सहेलो दाखलो छे। ए पहेला आपणे आ संज्ञाओने आ 1-2 में कवर कर दीए। बोलो PH2O हवे अहींया H2O 850 ग्राम छे यूरिया 50 ग्राम छे એટલે કોનો જથ્થો વધારે થયો કોના મોલ વધારે થયા તો દેખાય છે 850 ભાગ્યા 18 થાય તો આમાં 50 ભાગ્યા 60 થાય તો હું આની જગ્યાએ W1 લખી દઉં આની જગ્યાએ W2 લખી દઉં। હવે જો આ W1 છે તો એનું બાષ્પ દબાણ શું લખાય P10 બરોબર। હવે આપણે જો P10 આ શોધવું છે તો P10 આપી એટલે P1 અહીંયાથી જ મળી જશે। તો એ પહેલા આપણે અહીંયા સૂત્ર મૂકીએ P10 माइनस P1 अपॉन P10 बराबर N2 अपॉन N1 प्लस N2 बराबर। अने अहींया लखीशुं कि अहीं जो अहींया देखाय छे आनो जथ्थो खूब ज वधारे छे आ खूब ज तो अति मंद द्रावणों माटे हवे बधुं नहीं लखो तो चालशे अति मंद द्रावणों माटे बराबर अहींया परंतु करीने लखवानुं परंतु अति मंद द्रावणों माटे बोलो शू थशे तो P10 माइनस P1 अपॉन P10 बराबर N2 अपॉन N1 थई जशे बराबर। हवे N2 N1 ની કિંમતો મૂકીએ તો P10 माइनस P1 अपॉन P10 बराबर बोलो N2 એટલે W2 अपॉन MW2 गुण्या MW1 अपॉन W1 લખાય। એના આધારે હવે જોજો આપણે આ મૂલ્યોની જરૂર પડશે કારણ કે આપણે શોધવાનું છે આ बीजू तो आपी दीधुं छे एटले पहेलुं अहींया आपणे बाइफर्केशनमां बोलो अहीं W1 बराबर WH2 ए तो आपी दीधुं छे खाली MW1 शोधवानुं ने तो MW1 बराबर MWH2O बराबर 18 ग्राम पर मोल सीधुं लखी ज देवानुं। एवी ज रीते MW2 बराबर MW यूरिया बराबर 60 ग्राम पर मोल आपने खबर है लखी देव। हवे सूत्रनो करता कोने करीशुं P1 ने करीशुं कोने करीशुं तो पहला किंमतो तो मूकी दईए एटले जो पहलू आपने आ मळी जशे। बोलो अहींया सीधी किंमतो मूकूं तो W2 तरीके हूँ शुं मूकीश तो W2 तरीके 50 भाग्या 60 गुण्या 18 भाग्या 850 बराबर आ तमने P10 माइनस P1 अपॉन P10 मळी गयुं। बोलो केटलुं मळे छे पेલું तो ये तमने 0.0070 केटलुं मळे छे 0.0070 जेवुं मळे सॉरी सिंगल 070 तो आ थयो NS1 એટલે કે આ જવાબ મળી ગયો। હવે આ શોધવો છે तो अहींया आपणे आपणी पासे P1 નું મૂલ્ય તો છે P10 નું તો આપણે P10 નું મૂલ્ય મૂકીએ 23.8 માઈનસ P1 अपॉन 23.8 बराबर 0.0070
બરોબર, હવે અહીંયા ગણીશ તો બોલો ચોકડી ગુણાકાર કરું તો 23.8 માઇનસ P1 બરાબર પેલો ગુણાકાર કેટલો થઈ જશે, કેટલો થશે પેલો ગુણાકાર, તો અહીંયા ભૂલ થઈ છે મારી, ડબલ ઝીરો લખી જાય છે, 0.17 ગુણ્યા 23.8 એટલે 0.4046 જેવું થાય છે, બરોબર, 0.4046 બરોબર. તો અહીંયા લખી દઈએ 0.4046 અને તેથી P1 હવે આને પેલી બાજુ લઈ ગયા તો આના બદલાવવું પડે તો 23.8 માઇનસ 0.4046 બરાબર .39 જેવો જવાબ આવે એટલે 23.40 mm ઇક્વિવેલન્ટ ટુ 23.4 mm આ તમારો આન્સર. તો આ રીતે દાખલો ગણાય. ઓકે, ચલો એના પછી જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 17 જોઈએ. 17માં દાખલામાં આપણને વિગત આપી છે એક ખુલ્લા પાત્રમાં વાતાવરણના દબાણે એટલે જો P બરાબર 1 વાતાવરણ 1 કિલોગ્રામ પાણીમાં તો WH2O બરાબર 1 kg બરાબર 1000 ગ્રામ, 18 ગ્રામ ગ્લુકોઝ તો W ગ્લુકોઝ બરાબર 18 ગ્રામ. તો ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ તો દ્રાવણનું ઉબી એટલે કે TB બરાબર કેટલા. અહીંયા તમને ઉન્નયન અચળાંક KF નું KB નું મૂલ્ય આપી દીધું છે 0.52 કેલ્વિન kg પર મોલ. ઓકે, તો એકદમ સહેલો દાખલો છે. આમાં તો સૂત્રમાં કિંમતો જોજો, આપણે કશું જ કરવાનું નહીં. જ્યારે KB આવતું હોય TB આવતું હોય ત્યારે આપણી પાસે એક જ સૂત્ર છે, ડેલ્ટા TB બરાબર કબમ. બરોબર, આપણે એ બધું પછી આગળ જાતે બનાવવાનું. બોલો આપણે શોધવાનું છે TB, તો ડેલ્ટા TB એટલે તો TB માઇનસ T0B બરાબર KB ઇન્ટુ આનું કિંમતો મૂકી દઈએ 1000 ઇન્ટુ W2 अपॉन MW2 इंटू W1. પણ અહીંયા W1 કોણ છે W2 કોણ છે નક્કી કરી દઈએ તો આ W1 છે અને આ W2 છે. ચલો તેના ઉપરથી આપણે MW2 એ જોઈશે ને તો MW2 બરાબર ગ્લુકોઝ કીધો છે એટલે 180 ગ્રામ પર મોલ, સીધું જ લખી દેવાનું. હવે એમાં જે શોધવાનું છે ને સૂત્રનો કરતા કરી દઈએ તો ધ્યાન એ રાખજો, આપણે પહેલા શું કરીશું કિંમતો મૂકી દઈએ, જે પદ બાકી છે એને જ રાખીએ એટલે ગણતરી તમારી સહેલી થઈ જશે. પહેલું સૂત્રને ટ્રાન્સફર ના કરશો. બોલો TB તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. અહીંયા T0B એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું, તો આપણે સેલ્સિયસમાં લઈએ તો 100°C બરાબર KB 0.52 ગુણ્યા 1000. બોલો W2 18 છેદમાં 180 ગુણ્યા W1 1000 ઉડી ગયા તો TB માઇનસ 100°C બરાબર બોલો આનો ગુણાકાર કરીએ તો 0.52 ગુણ્યા 18 ભાગ્યા 180 એટલે જવાબ 0.052 થયું. આ પણ સેલ્સિયસમાં થશે કારણ કે આપણે KB નું મૂલ્ય કેલ્વિનની જગ્યાએ સેલ્સિયસમાં લઈ લીધું. આ મૂલ્ય આ રીતે બે રીતે થાય 0.52°C કિગ્રા પર મોલ એટલે આ બે ગમે તે હોય કોઈ ફરક પડતો નથી. તો બોલો TB બરાબર શું થયું, આ 100 પેલી બાજુ ગયા તો 100.052°C આન્સર. એકદમ સહેલો ને સટ દાખલો, ત્રીજી લાઈનમાં જવાબ આવી જાય. બરોબર, જો આને કેલ્વિનમાં ફેરવવો હોય તો પછી આની અંદર
ફરીથી બીજું કરી દો, ડેલ્ટા ટીબી બરાબર 273 પ્લસ 100.052 બરાબર 373.052 કેલ્વિન. આન્સર 2. 2 લખી દેવાનું એસઆઈ પદ્ધતિમાં 2 માં, બરોબર. ચલો એના પછી હવે જોજો અહીંયા એક આમ તો જો કે 273 જ લેવામાં આવે છે, પણ મેં જે પેમ્પલેટમાં તમને ગણીને આપ્યો છે ત્યાં 273 ની જગ્યાએ 273.15 લીધો છે, એક્ઝેક્ટ વેલ્યુ લીધી છે. એટલે બહુ ટેન્શન ના લેશો, એમાં પોઈન્ટ પછીનો આંકડો ગમે તે હોય ચાલે છે, એ બહુ તેનો વિષય નથી, બરોબર, એ બહુ ચર્ચાનો વિષય નથી. ચલો એના પછીનો દાખલો 18. દાખલામાં સેમ વસ્તુ છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ તો T0B, બરોબર, બેન્ઝીનનો બી લખીએ 353.33 કેલ્વિન અને મોલર ઉન્નયન અચળાંક KF, KB ઉન્નયન છે ને ભાઈ, આ ધ્યાન રાખજો, 2.53 કેલ્વિન કિગ્રા પર મોલ છે. જો 90 ગ્રામ બેન્ઝીનમાં WB બરાબર 90 ગ્રામ બેન્ઝીન માં WA અજ્ઞાત 1.8 ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવામાં આવે, અજ્ઞાત અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળવામાં આવે અને જો TB ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ 354.11 કેલ્વિન થતું હોય તો MWA એટલે કે MW2 બરાબર કેટલા? મેં આને ભાઈ WA એટલે અજ્ઞાત છે, એને 2 નંબર કેમ આપી દીધો? તો અહીંયાથી જ ખબર પડી જાય કે આ W1 છે, આ W2 છે. ઓકે, તો હવે સીધું ફરીથી એના જ ગણતરી કરવાની છે. ડેલ્ટા TB બરાબર કબમ. ચલો ડેલ્ટા TB ની જગ્યાએ આપણે મૂકી દઈશું TB માઇનસ T0B બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 अपॉन MW2 इंटू W1. હવે સૂત્રનો અજ્ઞાત પદાર્થનો આણ્વિક દળ એટલે હું સૂત્રનો કરતા આને કરી દઉં તો MW2 બરાબર બોલો KB ગુણ્યા 1000 ગુણ્યા W2 अपॉन TB માઇનસ T0B ઇન્ટુ W1. હવે આપણને આમાંથી કઈ કઈ વેલ્યુ આપેલી છે જુઓ તો W1 છે, W2 છે, 1000 છે, KB છે, TB અને TB0 છે, બધું છે. તો ખાલી કિંમતો જ મૂકવાની રહી. તો કિંમતો મૂકીએ, બોલો KB તો 2.53 ગુણ્યા 1000 ગુણ્યા W2 તો 1.8 છેદમાં આ બેનો તફાવત સીધો જ મૂકી દો 354.11 માઇનસ 353.33 એટલે 0.78 આવ્યો ગુણ્યા W1 આપણો 90 ગ્રામ. હવે છેદ ઉડાડીએ તો 2.53 ગુણ્યા 1000 ગુણ્યા 1.8 ભાગ્યા 0.78 ભાગ્યા 90 એટલે 64.87. દાખલા નંબર 18 બરોબર. મારી ભૂલ નથી થઈ કે આ તફાવતમાં ફરીથી એક જ મિનિટ 354.11 માઇનસ 353.33 0.78 જ છે તો બરોબર છે. બરોબર છે ભાઈ. એટલે તમારો જવાબ અહીંયા પેમ્ફલેટમાં થોડી ભૂલ છે, દાખલા ગણવામાં 0.78 ની જગ્યાએ 88 લખાઈ ગયા છે. અચ્છા હા 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 અંદર એક મિનિટ, રકમમાં 23 છે, મેં અહીંયા 33 લખ્યા છે, મારી અહીંયા ભૂલ છે ભાઈ. બરોબર. જો આવી ઉતાવળમાં કોઈ નાની ભૂલ થાય તો આપણે અહીંયા 78 ની જગ્યાએ 88 કરી દઈશું એટલે આપણો જવાબ આવશે 57.
5 ગ્રામ પર મોલ। ઉતાવળે આંબા નથી પાકતા, આટલું યાદ રાખજો। મારી પણ ભૂલો થાય છે, તો તમે તો વિદ્યાર્થી છો, કારણ કે આંકડો લખવામાં ભૂલ થાય એટલે ભૂલ થાય, આપણે તે જોઈને ચાલવાના છીએ, બરોબર। ચલો એના પછી 19મો દાખલો। તો 19મા દાખલામાં P બરાબર 750 મીમી દબાણે, P બરાબર 750 મીમી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ તો T0 પાણી બરાબર આપણને કીધું છે 99.63°C હોય તો W પાણી એ આપણને કીધું છે 500 ગ્રામ। કેટલા ગ્રામ સુક્રોઝ ઓગળવાથી W સુક્રોઝ બરાબર કેટલા ગ્રામ ઓગાળવાથી બનતું દ્રાવણ 100°C તાપમાને ઉકળશે, તો T પાણી એટલે દ્રાવણ હવે લખી દઈએ, T દ્રાવણ બરાબર 100°C ઉકળશે। પાણીનો KB આપી દીધો છે અહીંયા 0.52 કેલ્વિન કિગ્રા પર મોલ, આની જગ્યાએ 0.52 કિગ્રા પર મોલ પણ લઈ લેવાય, કારણ કે તફાવત છે, તફાવત ઉપર આધારિત છે, એટલે સેલ્સિયસ અને કેલ્વિનમાં કોઈ ફરક પડશે નહીં, વેલ્યુ ના બદલાય, બરોબર। ફરીથી અહીંયા ધ્યાન રાખજો। તો આ દ્રાવણમાં આપણે શોધવાનું શું છે, તો W કેટલો સુક્રોઝ ઓગાળ્યો છે, બરોબર। તો ફરીથી એના એક સૂત્ર વાપરવાનું છે, ડેલ્ટા TB બરાબર કબમ। હવે મેં તમને એવું કહ્યું હતું જ્યારે થિયરી ચાલી ગઈ, હવે પછી કોઈ પણ દાખલો ગણીએ તો એમાં કયું સૂત્ર વાપરવાનું, તો I કબમ। જોજો અહીંયા હું નહીં વાપરું તો કોઈ ફરક નહીં પડે, અત્યાર સુધી જે દાખલા ગણાય એમાં નહીં વાપરું તો કોઈ ફરક નહીં પડે, કારણ કે સુક્રોઝ અથવા તો જે પણ દ્રાવ્ય પદાર્થ હતા, સુક્રોઝ હતો, યુરિયા હતો, એ બધા કેવા દ્રાવ્ય પદાર્થો હતા, વિદ્યુત અવિભાજ્ય, એટલે કે એમનું આયનીકરણ સુયોજન કે વિયોજન થતું નથી, એવું આપણને કહી દીધેલું છે। એ એવા દાખલા હતા, કેવા કે જેનું સુયોજન કે વિયોજન થતું નથી, એવા દાખલા। પણ જો સુયોજન કે વિયોજન થતું હોય તો I લખવો પડે, એ ખાસ ધ્યાન રાખજો, બરોબર। જોઈએ તો અહીંયા આપણે I લખીશું નહીં અત્યારે। હવે એમાં કિંમતો મૂકીએ તો ડેલ્ટા TB ની જગ્યાએ TB - T0B બરાબર KB × 1000 × W2 upon MW2 × W1। બોલો હવે આમાં W2 અને W1 કોને કહીશું, તો આને W1 કહેવાય, આને W2 કહેવાય, કારણ કે પાણીમાં સુક્રોઝ, રકમ જોજો બરાબર, પાણીમાં સુક્રોઝ ઓગાળ્યો છે, એટલે જે માં હોય એ દ્રાવક, જે ઓગળ્યું હોય એ દ્રાવ્ય। તો આપણે શોધવો છે W2, તો સૂત્રનો કરતા W2 ને જ કરી દઈએ, તેથી W2 બરાબર TB - T0B × MW2 × W1 upon KB × 1000। સીધું સિમ્પલ એન્ડ સોબર, કોઈ દાખલો પતી ગયો। હવે આ બેનો તફાવત તો સીધો જ મૂકી દઈએ, 99.63 ને 100 એટલે બોલો કેટલો થશે, 100 - 99.63 એટલે 0.37 થયું, તો 0.37 ગુણ્યા MW2, હવે સુક્રોઝનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ, બોલો MW સુક્રોઝ, તો MW2 બરાબર 342 ગ્રામ થાય પર મોલ, કારણ કે એનું આણ્વીય સૂત્ર C12H22O11 છે, ગણી લો તો 12 12 144 વત્તા 22 વત્તા 16 11 176, સરવાળો કરો 342 ગ્રામ આવશે, તો 342 ગુણ્યા બોલો W1 કેટલો છે, તો 500 છેદમાં KB કેટલો છે, તો 0.52 ગુણ્યા 1000, તો 500 દુ 1000, આને બે વડે અહીંયા લઈ લઈએ તો 150 અને બીજા 21 એટલે 171 થઈ ગયા। તો હવે સીધું જ 37 ગુણ્યા 171 ભાગ્યા 0.52, તો જવાબ તમારો 121.67 આવે છે, 121.67 ગ્રામ। તો આટલો સુક્રોઝ ઓગાળવો પડે, બોલો ક્લિયર। ચલો એના પછીનો દાખલો જોઈએ 19મો।
એના પછી 19મો દાખલો જોઈશું. એક મિનિટ. હવે દાખલા નંબર 19 જોઈશું. સોરી 19 તો આપણો ગણી ગયો, 121.67 આવી ગયો ને દાખલો જવાબ. 20મો જોઈશું. બોલો 20મા દાખલામાં 600 ગ્રામ પાણીમાં, તો W પાણી બરાબર 600 ગ્રામ, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ WEG, ઇથિલિન ગ્લાયકોલ ને EG ટૂંકમાં લખીશું 45 ગ્રામ, ઓગાળી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો, તો ડેલ્ટા TF, આપણને ઠાર બિંદુનો ઘટાડો સીધો જ આપી દીધો છે, શોધવાનું કીધો છે, અને ઠાર બિંદુ TF શોધવાનું કીધું છે. બરોબર. અહીંયા KF આપી દીધો છે 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ. ચલો આની જગ્યાએ તમે 1.86 °C કિગ્રા પણ મોલ લખી શકો. હમણાં કહ્યું એમ હું દરેક વારંવાર એક વસ્તુ કહીશ જેથી કરી તમને યાદ રહી જાય, તમે ભૂલ ના કરો. ચલો અહીંયા આપણે કયું સૂત્ર વાપરીશું, તો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. જોજો હું I લખીશ હવે, પણ અહીંયા ઇથિલિન ગ્લાયકોલ છે. ઇથિલિન ગ્લાયકોલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે, એનું સુયોજન કે વિયોજન થતું નથી, એટલે I નહીં લખીએ તો પણ ચાલશે. ઓલા આ બેમાંથી આને W1 આને W2 કહી દેવાય, અને તેથી MW2 બરાબર ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇથેન 1,2 ડાયોલ. હું અહીંયા લખી દઈશ ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇથેન 1,2 ડાયોલ. બોલો એનું આણીય દળ કેટલું થાય, તો HOCH2CH2OH, તો HO 16 ને 17 ને CH2 નો 12 ને 14, 17 ને 14 31 નું 62 થાય. જો કઈ રીતે, HOCH2CH2OH, આનું થયું 17, આનું થયું 12 ને 2 14, આ 14 અને આ 17, તો 17 ને 14 31, 31 દુ 62. ચલો હવે આપણે કિંમતો મૂકીએ, તો અહીંયા આપણને ડેલ્ટા TF શોધવાનો કીધો, તો KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. ચલો કિંમતો મૂકી દઈએ. KF 1.86 ગુણ્યા 1000, બોલો W2 આપણો 45, MW2 આપણો આવ્યો 62 અને W1 આવ્યો આપ્યો છે 600. તો ગુણાકાર કરો. બોલો તો એ જવાબ તમારો આવે છે 2.25 કેલ્વિન. એટલે જો પહેલો જવાબ આવી ગયો. હવે ડેલ્ટા TF બરાબર શું થાય, TF માઇનસ, જો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, હું થોડું એડિશનલ શીખવાડું જે તમારે ભૂલ ના થાય. અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એમાં ડેલ્ટા TB હતું, અને TB બરાબર TB માઇનસ T0B થતું હતું, પણ ડેલ્ટા TF માં T0F માઇનસ TF થશે. આવું કેમ થશે? કેમ આવું થશે વિચારો. તમે શું વિચાર્યું? અમે કહ્યું હતું એના માટે કંઈ વિચાર્યું કે આમાં TB માઇનસ T0B કેમ નહીં, TF0 માઇનસ TF કેમ? બોલો બોલો. આવું થવાનું કારણ શું? તો એનું કારણ જોજો, કોઈ પણ દ્રાવણના ઠાર બિંદુ એના દ્રાવકના ઠાર બિંદુ કરતા નીચું હોય, એટલે કે આ મૂલ્ય વધારે ના ઓછું હોય, જ્યારે ઉત્કલન બિંદુમાં દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. આ દ્રાવકનું છે એટલે હંમેશા મોટામાંથી નાની કિંમત બહાર કરાય. તો આપણે પણ અહીંયા ડેલ્ટા TF માઇનસ, તો બોલો અહીંયા આ કિંમત મૂકવી પડશે. બરોબર. અને આપણે શોધવાનું શું કીધું છે, TF. હવે જો પાણીનું ઠાર બિંદુ છે 273 કેલ્વિન, તો અહીંયા આપણે ડેલ્ટા TF આવ્યો 2.25 કેલ્વિન બરાબર T0F એટલે 273.15 કેલ્વિન માઇનસ TF લેવાય, અને તેથી TF બરાબર એ આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયું, આમ ગયો તો 273.15 કેલ્વિન માઇનસ 2.25 કેલ્વિન બરાબર તમારો જવાબ થશે. બાદબાકી કરીએ કેલ્સી થી,
માઇનસ 2.25 કેલ્વિન, તો 270.9 કેલ્વિન જેવો થાય છે દાખલા નંબર 20 બરોબર। તો 270.9 કેલ્વિન આ તમારો આન્સર। ભાઈ આ ખાસ યાદ રાખજો, નહીતર ભૂલ આમાં થાય છે। ઓકે, ચલો એના પછી દાખલા નંબર 21 અને 22 લઈ લઈએ। દાખલા નંબર 21 અને 22। તો દાખલા નંબર 21 માં પણ આપણને બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક તો Kf બેન્ઝીન 5.12 આપ્યો છે કેલ્વિન કિગ્રા પર મોલ। પછી 50 ગ્રામ બેન્ઝીનમાં Wb બરાબર 50 ગ્રામ, હું એને લખી દઈશ સીધું W1 જ, કારણ કે બેન્ઝીન માં શબ્દ વાપર્યો છે। અજ્ઞાત અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ Wa અજ્ઞાત 1 ગ્રામ, હું અહીંયા લખી દઈશ W2। બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો તો ડેલ્ટા Tf આપણને આપી દીધો છે 0.4 કેલ્વિન બરોબર। બેન્ઝીનના ઠાર બિંદુ કરતા 0.4 કેલ્વિન નો ઘટાડો થાય છે, એટલે ટૂંકમાં આપણે 0.4 કેલ્વિન એનો ઘટાડો જ લખી દઈશું। તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ MW2 બરાબર કેટલા? ચલો અહીંયા ફરીથી ડેલ્ટા Tf બરાબર I ઇન્ટુ કફમ લઈશું। જો હવે I મૂકવાની આદત પાડી દેજો દાખલામાં। બરાબર I ઇન્ટુ Kf ઇન્ટુ 1000 ઇન્ટુ W2 अपॉन MW2 ઇન્ટુ W1। હવે ડેલ્ટા Tf છે આપણે શોધો છે MW2, તો સૂત્રનો કરતા MW2 ને કરી દઈએ તો ડેલ્ટા Tf સોરી મારી ભૂલ થઈ બોલો, તો MW2 અહીંયા જશે ડેલ્ટા Tf નીચે આવશે। તો I ઇન્ટુ Kf ઇન્ટુ 1000 ઇન્ટુ W2 अपॉन डेल्टा Tf गुण્યા W1। चलो આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અને કઈ નથી, તો I વિદ્યુત અવિભાજ્ય અંદર લખ્યું છે એટલે 1 ગુણ્યા Kf તો આપી દીધો છે 5.12 1000, W2 આપ્યો છે આપણને 1 ગ્રામ, ડેલ્ટા Tf આપી દીધો છે 0.4 અને W1 આપી દીધો છે 50। તો સીધો જ ભાગાકાર કરવાનો છે, કશું કરવાનું નથી। એ ભાગાકાર કરશો તમે એટલે તમારો જવાબ આવશે 256 ગ્રામ પર મોલ આન્સર। ચલો એના પછી દાખલા નંબર 22 જોઈશું। तो 22મો દાખલો એનું બાયફર્કેશન જોઈએ। એસિટિક એસિડનો મોલર અવનયન અચળાંક Kf એસિટિક એસિડ એ લખીશું બરાબર આપણને આપ્યો છે 3.9 કેલ્વિન કિગ્રા પર મોલ। 0.75 ગ્રામ એસિટિક એસિડમાં Wa 75 ગ્રામ, હવે જો અંદર માં લખ્યું છે એટલે હું આને W1 લખી દઈશ। પછી W એસ્કોર્બિક એસિડ તો એસ્કો એ લખીશ બરાબર ખાલી જગ્યા ગ્રામ એટલે કે W2। ઓગાળવાથી બનતા દ્રાવણનું ગલન બિંદુ તો T0 Tf દ્રાવણનું ગલન બિંદુ કીધું છે એમાં 1.5 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો થશે, એનો મતલબ કે આપણને આપી દીધો છે ડેલ્ટા Tf જ। હવે આને હું 1.5 કેલ્વિન પણ લખી શકું। તો ફરી એકવાર પેલું સૂત્ર લખવાનું છે ડેલ્ટા Tf બરાબર I ઇન્ટુ કફમ બરોબર I ઇન્ટુ Kf ઇન્ટુ 1000 ઇન્ટુ W2 अपॉन MW2 ઇન્ટુ W1 બરોબર। અહીંયા આપણે W2 શોધવો છે તો સૂત્રનો કરતા W2 ને કરી દઈએ।
ચલો આપણી પાસે કઈ વેલ્યુ છે ને કઈ નથી વિચારો તો. બોલો આમાંથી આપણી પાસે કઈ વેલ્યુ છે અને કઈ નથી. તો ડેલ્ટા ટીએફ છે MW2 શોધવાનો છે. તો MW2 અહીંયા શોધવા માટે બોલો તમને એસ્કોર્બિક એસિડ નું અણુસૂત્ર અંદર આપી દીધું છે. C6H8 O6 આપ્યું છે. તો આપણે અહીંયા લખીએ 6 કૌંસમાં કાર્બન વત્તા 8 કૌંસમાં હાઇડ્રોજન વત્તા 6 કૌંસમાં ઓક્સિજન. તો 6 કૌંસમાં 12 વત્તા 8 કૌંસમાં 1 વત્તા 6 કૌંસમાં 16. તો 12 × 72 વત્તા 8 વત્તા 16 × 96 એટલે 72 ના 80 80 ને એટલે 176 ગ્રામ પર મોલ થાય. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. તો બોલો ડેલ્ટા ટીએફ આપણી પાસે છે 1.5, MW2 176, W1 આપણી પાસે છે 75 છેદમાં I1 કારણ કે આને વિદ્યુત ભલે એસિડ રહ્યો પણ મંદ અતિ મંદ એકલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે I નું મૂલ્ય 1 ગણી ચાલવાનું. TF આપી દીધો છે 3.9 ગુણ્યા બોલો 1000. તો આપણી વેલ્યુ હવે આનો ભાગ ગુણાકાર કરશો તમે તો તમને જવાબ મળશે 5.08 ગ્રામ. તો આ થયો આન્સર. બરોબર, આ થયો આન્સર. હવે એના પછી એક દાખલો લઈ લઈએ 23મો. દાખલો પ્રોટીનના 200 સેન્ટીમીટર ઘન જલીય દ્રાવણમાં. તો દ્રાવણનું કદ 200 સેમી ક્યુબ બરાબર 200 ml લખાય. આ યાદ રાખજો. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ml થાય. દ્રાવ્ય પ્રોટીનનું દળ એટલે કે W2 બરાબર 1.26 ગ્રામ. 300 કેલ્વિન તાપમાને T બરાબર 300 કેલ્વિન તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ બરાબર 2.57 ગુણ્યા 10⁻³ હોય તો પ્રોટીનનું આણ્વીય દળ એટલે કે MW2 બરાબર કેટલું. ચલો અહીંયા પણ આપણે સૂત્ર મૂકીશું. અભિસરણ દબાણનું પાઈ બરાબર ICRT બરોબર એની જગ્યાએ I * nRT/V અને બરાબર I * n ની જગ્યાએ W2RT /MW2 * V લખીશું. આપણે શોધવો છે MW2 તેથી અહીંયા બધી જગ્યાએ પાઈ અને તેથી MW2 બરાબર બોલો I * W2 * R * T /પાઈ * V. ચલો કિંમતો મૂકીએ. હવે પ્રોટીન વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે એટલે 1 I નું મૂલ્ય W2 1.26. હવે જો જોઈએ ml માં છે, હું એને લીટરમાં ફેરવી દઉં તો 0.2 લીટર થઈ જાય. એટલે R નું મૂલ્ય આપણે 0.082 બાલી પ્રતિ કેમો લઈ શકીએ. બાલી એટલે લીટર ગુણ્યા T આપણે લઈશું 300 કેલ્વિન છેદમાં બોલો પાઈ આપણને આપ્યો છે 2.57 ગુણ્યા 10⁻³ અને V આપ્યું છે આપણને 0.2 લીટર. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો, આ એકમમાં ભૂલ થશે તમારી. તો હવે ગુણાકાર કરીએ તો 1.26 ગુણ્યા 0.082 ગુણ્યા 300 ભાગ્યા 2.57 ભાગ્યા 0.2 તો 60.303 ગુણ્યા આ 10⁻³ ઉપર ગઈ એટલે 10⁻+3 ગ્રામ પર મોલ એટલે કે 60,303 ગ્રામ પર મોલ આન્સર થાય.
કેટલો થશે 60,303. હવે ભાઈ તમને જે પેમ્પલેટમાં ગણીને આપ્યો છે ત્યાં મેં અહીંયા 0.83 લીધો છે. હા, એટલે વેલ્યુ બદલાઈ જશે 60,109 એટલે 61,039 જેવું આવે છે. બરોબર. હવે અહીંયા આપણે 0.083 લઈને જ ચાલીશું, કારણ કે મેં તમને 11માં કહ્યું હતું કે જ્યાં પણ દાખલો r ની વેલ્યુ આવતી હોય બાલી પ્રતિક્રમોમાં 0.083 લઈને જ ચાલવાનું. 0.082 આદર્શ વાયુ માટે છે, બિન આદર્શ વાયુ માટે 0.083 છે. એટલે આપણે અહીંયા બધા જ આપણને ખબર છે મોટાભાગના વાયુઓના મૂલ્યો બધા જ વાયુઓ બિન આદર્શ છે. એટલે તમારો અહીંયા જવાબ ખાલી બદલાશે, બીજું બધું એમના એમ લેશે. પણ ખાસ યાદ રાખજો કે r નું મૂલ્ય હંમેશા 0.083 જ અને કદ લીટરમાં. તો અહીંયા તમારો જવાબ આવે છે 61,039 ગ્રામ પર મોલ. બોલો ઓકે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું 16મા લેક્ચરમાં.